ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં આગામી દિવસોમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સુરત ઇસ્કોન દ્વારા કરવામાં આવ્યું છે અને અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજી સાથે નગર ચર્ચાએ નીકળીને સુરતના ભક્તોને દર્શન આપશે. એ સમયે તૈયારીઓનું મુખ્ય આકર્ષણ ભગવાનના વાઘા બન્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજીના વિશેષ પોશાક એટલે કે વાઘા ખાસ વૃંદાવનથી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તે હાલ સુરત આવી ગયા છે. આ પોશાકની વિશેષતા એ છે કે તે શુદ્ધ સિલ્કના કાપડ પર અત્યંત બારીક અને આકર્ષણ જરીકામ કરીને બનાવવામાં આવ્યા છે. સુરત ઇસ્કોન દ્વારા દર વર્ષ માટે આ વાઘા વૃંદાવનના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરાવડાવવામાં આવે છે, જેથી ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે જ્યારે નગર ચર્ચાએ નીકળે છે ત્યારે દૂરથી જ ભક્તો તેમના સારી રીતે દર્શન પણ કરી શકે છે. हरे कृष्णा, मेरा नाम सचिव सुध कुमार दास, मैं इस्कॉन मंदिर जहांगीरपुरा सूरत से बोल रहा हूँ। आगामी 16 जुलाई गुरुवार शाम को 3 बजे सूरत रेलवे स्टेशन से इस्कॉन मंदिर जहांगीरपुरा तरफ से भव्य रथ यात्रा शुरू होगा। इसमें जगन्नाथ, बलदेव, सुभद्रा विराजमान करेंगे और सूरत वासियों को दर्शन देंगे। जो ड्रेस भगवान पहनेंगे वो 3 लाख है, वृंदावन से बन के आ चुकी है। 15 कारीगर 1.5 महीना तक लगा के ये ड्रेस तैयार हुआ है। बहुत ही सुंदर भव्य ड्रेस है। ये प्योर सिल्क के ऊपर जरी का काम हुआ है। આ માટે વૃંદાવનના 15 જેટલા કુશળ કારીગરોએ સતત 1.5 મહિના સુધી રાત દિવસ મહેનત કરી છે. ભગવાનના આ અદ્ભુત વાઘા સજીને રથ પર બિરાજમાન થશે ત્યારે તેમનું સ્વરૂપ અત્યંત મનમોહક લાગશે. સૌથી ખાસ બાબત તો એ છે કે આ દિવ્ય પોશાક કે જે ભગવાન ધારણ કરવાના છે તેમની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા છે. જરદોશી વર્ક અને જરીકામથી અત્યંત બારીકાઈથી તૈયાર કરવામાં આવેલા આ વાઘા વાદળી કલરના છે. વાઘાને ધ્યાનથી જોઈએ તો તેની મધ્યમાં કલાત્મક ફૂલોની ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં સોનેરી, સફેદ, પીળા સિલ્કના દોરાથી મોતીથી બારીક વર્ક કરવામાં આવ્યું છે. પોશાકની નીચે બોર્ડર અત્યંત કલાત્મક તૈયાર કરવામાં આવી છે. તેમાં સફેદ, સોનેરી, આકાશી રંગની અર્ધચંદ્રાકાર લહેરો જેવી પતરીઓ સુંદર બોર્ડર બનાવવામાં આવી છે, જે જરીના દોરાથી તૈયાર કરાય છે. વાઘાની છેલ્લી કિનારી પર ઝીણી પ્લીટ્સવાળી ફ્રીલ લગાવવામાં આવી છે, જે તેને પરંપરાગત घाघरा के ड्रेस જેવો લુક આપે છે. ये यात्रा सूरत रेलवे स्टेशन से निकल करके रिंग रोड, 8वां गेट, गुजरात गैस सर्कल, ऋषभ टावर होते हुए मोराभागल जहांगीरपुरा में रात को 9 बजे समाप्त होगा। इसके अंदर प्रसाद का पूरा व्यवस्था की गया है। सूरत वासियों को निवेदन है, आप लोग 16 जुलाई गुरुवार शाम को 3 बजे सूरत रेलवे स्टेशन से लेके इस्कॉन मंदिर जहांगीरपुरा तक कहीं भी होंगे, आप आइए, दर्शन कीजिए, प्रसाद लीजिए और आपका जीवन को धन्य बनाइए।